નમસ્કાર. ઈર્ષા કરે તે બળે. આ જગતમાં ઈર્ષા સૌને બાળે છે. સામાન્ય માણસથી લઈને ટોચ પર પહોંચેલા જ્ઞાની, યોગી કે સાધક સૌને ઈર્ષા નડે છે. આપણા વાંગ્મયમાં ચાંગદેવ નામના એક સંતની વાત આવે છે. ચાંગદેવ પોતે યુગ સિદ્ધિઓના અભિમાનમાં ફસાયેલા હતા. તેથી તેમને કોઈ પણની કીર્તિ, પ્રતિષ્ઠા કે નામના જોઈ તેની ઈર્ષા થતી. તેના સમયમાં સંત શ્રી જ્ઞાનેશ્વરની કીર્તિ, પ્રતિષ્ઠા ખૂબ ફેલાયેલી હતી. તે જાણી ચાંગદેવને તેની ઈર્ષા થવા લાગી. એટલે ચાંગદેવે જ્ઞાનેશ્વરને એક પત્ર લખવાનું વિચાર્યું. પત્ર લખતી વખતે એને વિચાર આવ્યો કે જ્ઞાનેશ્વર કરતાં હું તો ઉંમરમાં મોટો છું, તો મારે એને સંબોધનમાં શું લખવું? આમ સંબોધનમાં શું લખવું તેની મનમાં ગળમથલ થઈ. તેથી તેણે સંબોધન વિના કોરો કાગળ જ્ઞાનેશ્વરને લખ્યું. તે કાગળ જ્ઞાનેશ્વરને મળ્યો. તે તો સાચા સંત હતા. તેમના પર આ કાગળની કોઈ અસર ન થઈ. તેથી ચાંગદેવને થયું કે મારે જ્ઞાનેશ્વરને રૂબરૂ મળવું પડશે. ચાંગદેવે સિદ્ધિના બળે વાઘ પર સવારી કરી અને હાથમાં સર્પનું ચાબુક બનાવી જ્ઞાનેશ્વર પર પ્રભાવ પાડવા માટે તે જ્ઞાનેશ્વરને મળવા નીકળી પડ્યા. તે સમયે જ્ઞાનેશ્વર એક ઓટલા પર બેઠા હતા. જ્ઞાનેશ્વરે પણ સિદ્ધિના બળે જોયું કે ચાંગદેવ તેમને મળવા આવે છે. ચાંગદેવ પણ એક સંત હતા. એટલે એણે એવું થયું કે આપણે તેનું સ્વાગત તો કરવું જોઈએ, પણ આ જે તેને અભિમાન ચડેલું છે તે ઉતારવા માટે કંઈક બોધપાઠ આપીએ તો ઠીક. એટલે જ્ઞાનદેવે જે ઓટલા પર બેઠા હતા એ ઓટલાને કીધું કે ઓટલા, તું ચાલ, ચાંગદેવ આપણે ત્યાં પધારે છે તો તેનું સ્વાગત કરવા જઈએ. ઓટલો ચાંગદેવની સામે ચાલતો થયો. ચાંગદેવે વાઘની સવારી પર સામેથી આવતા જોયું કે જ્ઞાનેશ્વર તો ઓટલા પર બેસીને મારું સ્વાગત કરવા આવે છે. એણે તમામ વાત સમજાઈ ગઈ. તરત જ તે વાઘ પરથી નીચે ઉતરી જ્ઞાનેશ્વરને નમ્રતા સાથે નમસ્કાર કરીને કીધું કે હું તો હિંસક પશુઓને વશ કરી શકું છું, જ્યારે આપ તો જળને પણ ચેતન કરી શકો છો. તેમ કહી ચાંગદેવ જ્ઞાનેશ્વરને નમસ્કાર કરે છે અને કહે છે કે આપ મને આપના શિષ્ય બનાવો. ત્યારથી ચાંગદેવ એ જ્ઞાનેશ્વરના શ્રેષ્ઠ શિષ્ય બન્યા. આ વાતનો બોધપાઠ જોઈએ તો આપણા જીવનમાંથી ઈર્ષા જો નેશ નાબૂદ થાય તો જ સત્સંગ અને ભક્તિની અસર જીવન પર થાય અને ભગવાનનું સ્વરૂપ સમાય, ભગવાનનું સ્વરૂપ સમજાય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગળ થાવો.